મિત્રો આપનું સ્વાગત છે ફર્નિશિંગ ગુજ્જુ પર। નીલકમલ કંપનીએ રિસેન્ટલી એક નવો પ્લાસ્ટિકનો કબાટ લોન્ચ કરેલો છે। આ કબાટ ખાસ છે કારણ કે આની જે પેટર્ન છે ને એ સ્ટાર પેટર્ન છે અને આ મોડેલનું નામ છે મિત્રો નીલકમલ FMM એટલે કે નીલકમલ મિની મીડિયમ પ્લાસ્ટિક કપબોર્ડ। હવે જો આની અંદર આ જે બોક્સ તમને દેખાય છે ને આ બોક્સની અંદર આના પાર્ટ્સ બધા આવે છે, આપણે ઘરે ઇન્સ્ટોલ કરવા પડે અને આની બોક્સ MRP મિત્રો આપણે જોઈ લઈએ કારણ કે અહીંયા MRP પ્રિન્ટ કરેલી છે 8,450 રૂપિયા। પરંતુ આફ્ટર ડિસ્કાઉન્ટ મિત્રો આ માર્કેટની અંદર 6,150 રૂપિયાની આસપાસ મળી જતો હોય છે। તો સૌથી પહેલા આને આપણે પાર્ટ ઓપન કરીએ અને ત્યારબાદ આને કઈ રીતના ઇન્સ્ટોલ કરવો ને એ પણ આ વિડીયોની અંદર આપણે જોવાના છીએ, એટલે ઘરે તમારે ઇન્સ્ટોલ કરવો હોય તો ઈઝી થઈ જાય। હવે સૌથી પહેલા બોક્સ ઓપન કરીએ। આને છે ને મિત્રો ડુ ઇટ યોર સેલ્ફ કપબોર્ડ પણ કહેવાય, એટલે કે તમારી જાતે તમે ઘરે ઇન્સ્ટોલ કરો એ ટાઈપનો કપબોર્ડ। આની અંદર જો આ રીતના આખા પાર્ટ્સ તમને દેખાશે પ્લાસ્ટિકના। તો સૌથી પહેલા આપણે પાર્ટ્સ બધા બહાર કાઢી લઈએ। આ કબાટમાં છે ને મિત્રો 3 સેલ્ફ આવે છે અને સેલ્ફમાં જો નીચેની બાજુ આ ટાઈપનું મેટલનો સપોર્ટ માટે એક પટ્ટી આપેલી છે, આની ઉપર વધારે વજનવાળી વસ્તુ રાખી હોય ને તો બેન્ડ ન થાય। આ છે મિત્રો એબ્સ્ટ્રેક્ટ સ્ટાર પેટર્ન। આના ડોર છે ને આ ટાઈપના આવવાના છે, લુકમાં જુઓ ઘણું બધું એટ્રેક્ટિવ લાગશે નોર્મલ પ્લાસ્ટિક કપબોર્ડ જે આવે એની કમ્પેરિઝનમાં। આની અંદરથી મિત્રો એક મેન્યુઅલ પણ નીકળ્યું છે કે ઘરે કઈ રીતના પ્લાસ્ટિકના કબાટને ઇન્સ્ટોલ કરવો। આના ડાયમેન્શન પણ લખેલા છે, પરંતુ આ વિડીયો જોતા હોય તો તમારે આને વાંચવાની જરૂર નહીં પડે કારણ કે આખું ઇન્સ્ટોલેશન આપણે કરીને બતાવવાના છીએ। બોક્સ મિત્રો ખાલી થઈ ગયું છે, હવે આપણે ઇન્સ્ટોલેશન સ્ટાર્ટ કરીએ। મિત્રો સૌ પ્રથમ આના જેટલા પાર્ટ્સ છે એટલે કે બેક પેનલ છે, સેલ્ફના પાર્ટ છે એને આપણે સેપરેટ રાખી દઈએ। એટલે આ જે પાર્ટ છે સાઈડ પેનલના પાર્ટ છે, આની અંદર આ ટાઈપના તમને છેદ દેખાશે, જુઓ વોલ હશે, આ બધા સાઈડ પેનલના પાર્ટ છે એને અલગ રાખી દઈએ, બોટમનો પાર્ટ્સ અલગ રાખી દઈએ, જેને કારણે મિત્રો ઇન્સ્ટોલેશન ઘણું બધું ઈઝી થઈ જાય। તમારે જ્યારે ઇન્સ્ટોલેશન સ્ટાર્ટ કરીએ ને ત્યારે પાર્ટ્સ ગોતવા ના પડે, નકર એક જગ્યાએ બધો ઢગલો કરી નાખ્યો હોય ને તો ગોતવા જવું પડે કે કયો પાર્ટ હવે આવશે, પણ આ તમને આઈડિયા જ આવી જાય પહેલેથી કે આ બેક પેનલ છે, આ સાઈડ પેનલ છે, આ સેલ્ફ છે, આ ડોર છે, પછી આ બેક કનેક્ટર છે, એટલે બધા આપણે સેપરેટ કરી નાખીએ સૌથી પહેલા। મિત્રો હવે આપણે ઇન્સ્ટોલેશન સ્ટાર્ટ કરીએ। આપણી સાથે વિશાલભાઈ પારેખ છે જે આપણે ઇન્સ્ટોલેશનમાં હેલ્પ કરવાના છે। આ બોટમનો પાર્ટ છે મિત્રો, બોટમના પાર્ટની અંદર તમને પાયા દેખાશે આ ટાઈપના, જુઓ તો આ નીચે આવશે સૌથી પહેલા, અને ત્યારબાદ મિત્રો આ બેક પેનલના પાર્ટ છે। હવે બેક પેનલના પાર્ટ્સની અંદર ખાસ મિત્રો અહીંયા તમને જો ખાંચો દેખાશે, આ જે ખાંચો છે એની અંદર આ ફિક્સ થઈ જશે, પ્લસ આ ડેપ્થ વાળો ભાગ છે જે ખાડા વાળો ભાગ છે એ પાછળની બાજુ આવશે, આ સ્મૂધ સરફેસ છે ને લીસી બાજુ એ સામેની બાજુ આવશે, એટલે એ રીતના ફિક્સ કરવાનો। તો આપણે ફિક્સ કરીએ આને। મિત્રો આ સાઈડ પેનલ છે, સાઈડ પેનલમાં તમને આ ટાઈપના ખાંચા દેખાશે, એ ઇનસાઇડ આવશે અને આ જે સ્મૂથ સરફેસ છે ને આઉટસાઇડ આવશે। આ ખાસ ધ્યાન રાખવાનું, ઊંધું ફિટ થઈ જાય તો પછી થોડોક ટાઈમ આપણો બગડે, પાછું ફિટ કરવું પાછું કાઢવું ને એવું થશે। મિત્રો આ બેક કનેક્ટર છે, આ ટાઈપનું હોય છે, બેક કનેક્ટર અહીંયા ફિક્સ થશે, અને આ છે મિત્રો સાઈડ કનેક્ટર, આ ટાઈપનું હોય છે। હવે બેક પેનલ પાછી ફિક્સ કરીએ। સાઈડ પેનલ મિત્રો આ રૂફનો પાર્ટ છે, અહીંયા નીલકમલનો લોગો આવી જાય છે આ રીતના, અને આને આપણે ફાઇનલ જ્યારે ફિનિશિંગ આપશે ને ત્યારે ફિક્સ કરશી। અત્યારે આપણે થોડુંક અટકાવીને રાખશી, એટલે કે હાફ ફિક્સ કરીએ અને હાફ આપણે બાકી રાખશી। મિત્રો સૌથી પહેલા આપણે ડોર ફિક્સ કરી લઈએ। ડોર પહેલા બાર ફિક્સ કરી લઈએ। આ ડોરનો પાર્ટ છે અને આની અંદર ખાસ આ હેન્ડલ છે, હેન્ડલ છે આ રીતના ફિક્સ થશે, અને આની ઉપર મિત્રો ખાસ સ્ટોપર વાળો ડોર આવશે, એટલે કે જો અહીંયા સ્ટોપર આપેલી છે
અને આમાં પણ નીચેની બાજુ સ્ટોપર હતી, એટલે જે રાઈટ સાઈડના ડોર આવવાના છે એની અંદર બંને બાજુ સ્ટોપર આવે છે, અને એક નીચે અને એક ઉપર. તો આ અહીંયા ફિક્સ થશે, જો આ રીતના આ ફિક્સ થઈ ગયો છે મિત્રો. અને આની અંદર ખાસ તમને જે આ ખૂટો દેખાય છે અહીંયા, આ જે છે એ આની અંદર ફિક્સ થવાનો છે. અહીંયા આમાં સ્પેસ આપેલી છે, અને ઉપરનો જે આ ખૂટો છે એ આની અંદર નીચે આમાં જગ્યા છે, તો એમાં ફિક્સ થશે. તો પહેલા આપણે બીજો ડોર જે બીજી બાજુના છે એ પણ ફિક્સ કરી લઈએ. આમાં મિત્રો ખાસ બીજી બાજુનો જે ડોર છે એની અંદર લોક સિસ્ટમ આપેલી છે, તો અહીંયા ચાવી પણ છે. તો આ પ્લાસ્ટિકના કબાટને તમે લોક પણ કરી શકવાના છો આ રીતે. તો આને પહેલા ફિક્સ કરી લઈએ આની ઉપર. હવે મિત્રો બંને ડોરને આપણે કબાટમાં જ ફિક્સ કરી લઈએ. અહીંયા વચ્ચેની બાજુ ખાસ મિત્રો અહીંયા આ રીતના રાખી અને તમારે પુશ કરવાનું રહેશે આ રીતના, એટલે આ ફિક્સ થઈ જશે. તો આ ફિક્સ થઈ ગયું છે. હવે આપણે ફાઇનલ ફિનિશિંગ આપી દઈએ. ઉપરનો જે રૂફનો પાર્ટ છે એને ફિક્સ કરી દઈએ. મિત્રો ઓલમોસ્ટ કબાટ બનીને રેડી થઈ ગયો છે. હવે આપણે ઇનસાઇડ સેલ્ફ ફિક્સ કરવાના છીએ. ઇનસાઇડ સેલ્ફ મેં તમને શરૂઆતમાં બતાવ્યું એ રીતના નીચેની બાજુ જો મેટલની પટ્ટી આપેલી છે, એટલે આની ઉપર કોઈ વજનવાળી વસ્તુ રાખીએ ને તો આ પ્લાસ્ટિક છે એટલે બેન્ડ ન થાય, અને આ હાઇટ એડજસ્ટેબલ છે. અહીંયા જો તમને ખૂટા દેખાશે, અને આની અંદર જે ખાંચા છે, જે ખાંચા દેખાય છે એ પ્રમાણે તમે આને સાઈઝ પણ આની તમે એડજસ્ટ કરી શકો. વિશાલભાઈ આને ફિક્સ કરીને બતાવો. બહુ ઇઝી છે આને પણ ફિક્સ કરવા. તો તમારે જે ખાનાની સાઈઝ નક્કી કરવી હોય ને એ ખાનાની સાઈઝ તમે ફિક્સ કરી શકો કે કઈ સાઈઝનું તમારે ખાનું જોઈએ છે. અને આ ફોલ્ડેબલ છે, ગમે ત્યારે તમારે માનો કે આને સેલ્ફને પાછો કાઢી અને અપ ડાઉન કરવો હોય તો કરી શકો તમે. આ કબાટની અંદર 3 સેલ્ફ આપેલા છે. એટલે મિત્રો કબાટ બનીને રેડી થઈ ગયો છે, ઇન્સ્ટોલ થઈને. જોવાનો લુક ઘણો બધો એટ્રેક્ટિવ લાગે છે. સ્ટાર પેટર્ન આપેલી છે, સ્ટાર પેટર્ન વાળો કબાટ છે, અને કલર પણ ઘણો બધો એટ્રેક્ટિવ છે. હવે આ ફ્રન્ટ લુક હતો મિત્રો કબાટનો. આગળની બાજુ 2 હેન્ડલ આવી જાય છે, અને અહીંયા લોક સિસ્ટમ આપેલી છે. હવે સાઈડ લુક જોઈ લઈએ. સાઈડમાં આ ટાઈપનો લુક છે. આ છે બેક લુક, બેકમાં આ ટાઈપનો લાગે છે. તો લુકમાં ઘણો બધો એટ્રેક્ટિવ કબાટ છે. હવે આપણે આના ડાયમેન્શન જોઈ લઈએ. મિત્રો આની પહેલા ઊંચાઈ જોઈએ આપણે. નિયર અબાઉટ મિત્રો 48.25 ઇંચની આસપાસ છે. 48.25 કે 50 ઇંચની આસપાસ છે. આ સાઈઝ જોઈએ ને તો 23.25 ઇંચની આસપાસ છે. આની ઊંડાઈ જોઈએ તો નિયર અબાઉટ 13.75 ઇંચ છે. અને ઇનસાઇડ સેલ્ફની ઊંડાઈ આપણે જોઈ લઈએ, અંદરની જગ્યા આપણે કેવડી મળે છે. આ છે મિત્રો 12 ઇંચની આસપાસ, 11.75 ઇંચ જેવી જગ્યા મળે છે. એટલે ડાયમેન્શન ઇનફ આપેલા છે. અને મિત્રો આ લાઇટ વેઇટ છે, એટલો બધો વજન નથી. એક વ્યક્તિ પણ આને ઉપાડી અને આ રીતના મૂવ કરવો હોય કબાટને એક જગ્યાએથી બીજી જગ્યાએ આમ ફેરવવો હોય તો આરામથી તમે ફેરવી શકો. એટલે કે લાઇટ વેઇટ છે અને વર્જિન પ્લાસ્ટિકમાંથી બનેલો છે. તો આની ઉપર કશી વાતાવરણની અસર થવાની નથી લોખંડ અને લાકડાની કમ્પેરિઝનમાં. અને આને તમે મલ્ટીપર્પઝ રીતના યુઝ કરી શકો. જેમ કે ઘરની અંદર બાળકોના રમકડા છે, કપડાં છે, પુસ્તકો રાખવા હોય તો રાખી શકો. ઓફિસની અંદર ફાઇલ રાખવી હોય તો ફાઇલ રાખી શકાય, અથવા હેલ્મેટ વગેરે રાખવા હોય, અથવા બૂટ ચંપલ રાખવા હોય ત્યાં પણ તમે આને યુઝ કરી શકો. આ મલ્ટીપર્પઝ મિત્રો કબાટ છે. પ્લસ સ્કૂલની અંદર યુઝ કરી શકાય, હોસ્પિટલમાં યુઝ કરી શકાય, કોઈ ટ્યુશન ક્લાસીસ હોય ત્યાં પણ આને યુઝ કરી શકાય. કારણ કે આખો પ્લાસ્ટિકનો કબાટ છે, લાઇટ વેઇટ છે, વાતાવરણની અસર નથી થતી, અને ખાસ લોક સિસ્ટમ પણ આપેલી છે. હવે આ લોક સિસ્ટમ છે પરંતુ આરામથી આ બ્રેક પણ થઈ શકે. તો આની અંદર કિંમતી વસ્તુઓ જેમ કે સોનું છે કે પૈસા છે કે એવી કિંમતી વસ્તુઓ આની અંદર તમે ન રાખી શકો, કારણ કે ઇઝીલી બ્રેક થઈ શકે. અને આખો ફોલ્ડેબલ છે. આના જેટલા પણ પાર્ટ્સ આપણે ફિક્સ કરેલા છે મિત્રો, અહીંયા ફિક્સ કરીને જે કબાટ બન્યો છે સેમ આના બધા પાર્ટ્સ આપણે ઓપન કરી શકીએ. બધા પાર્ટ્સ પાછા ખોલી અને બોક્સની અંદર પાછા તમે પેક કરી શકો. પઝલની જેમ પાછો કબાટ બનાવવો હોય ત્યારે બધા ફિક્સ કરો એટલે પાછો કબાટ બનીને રેડી થઈ. એ ટાઈપનો કબાટ છે. અને આની ઉપર વાતાવરણની અસર નથી થતી. મેં તમને શરૂઆતમાં કીધું કે લોખંડ ને લાકડાની કમ્પેરિઝનમાં. એટલે માનો કે ભેજવાળી જગ્યા હોય ઘરની અંદર, દરિયાકાંઠાના વિસ્તારો હોય ત્યાં તમે આને ખાસ યુઝ કરી શકો. કારણ કે આને કાટ લાગવાનો નથી, કે લાકડા ઉપર જે વેધરની ઇફેક્ટ થતી હોય કે લાકડું ચોમાસામાં મોટી સાઇઝ થાય અથવા સંકોચાઈ જતું હોય લાકડું, તો એ વસ્તુ આ પ્લાસ્ટિકના કબાટમાં થવાની નથી.
અને મિત્રો કબાટની જે ડિઝાઇન છે ને એ ખાસ મને ઘણી બધી પસંદ આવી. નીલકમલ આ નવી વસ્તુ આખી બનાવેલી છે. અને નીચેની બાજુ પણ જો અહીંયા લેગ છે ને એટલે અહીંયા નીચે સ્પેસ મળે છે. અહીંયા ઇઝીલી તમારે ક્લીન કરવું હોય તો આરામથી તમે આને ક્લીન પણ કરી શકો. તો એ સારી સિસ્ટમ આમાં આપેલી છે.